નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ મચાવશે તબાહી। તો ગુજરાતને માટે 3 વરસાદી સિસ્ટમ વધારે સક્રિય થઈ છે। તો આ 3 સિસ્ટમો ગુજરાતમાં તબાહી મચાવી શકે છે, જેના પગલે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। બીજા સૌથી મોટા સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલ સખી મંડળની બહેનો સાથે કરશે વાર્તાલાપ। તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સખી મંડળની બહેનો સાથે વાર્તાલાપ કરવાના છે। તો આ વાર્તાલાપ સવારે 11:30ની આસપાસ આજે એટલે કે 31 જુલાઈના રોજ આયોજિત કરાયો છે। તો તે દરમિયાન 28,000થી વધુ સ્વ સહાયક જૂથની 2,80,000થી વધુ મહિલાઓને રૂપિયા 350 કરોડથી વધુની રકમની સહાય આપવામાં આવશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, રાજસ્થાન સરકાર 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે। તો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। તો સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આની જાહેરાત કરી છે। તો અગાઉ પણ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશનના ઘઉં લેતા પરિવારોને પણ આ લાભ મળશે। તો કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે। તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજના લાવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી અગત્યના સમાચાર, અંબાલાલ પટેલની ઘાતક અતિભારે વરસાદની આગાહી। તો અમદાવાદમાં આજે પણ વરસાદી માહોલ છવાયેલો છે। તો ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તો આજે સવારથી જ વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો આ સિવાય વડોદરા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શ્રાવણ અને ભાદરવો ભરપૂર રહેશે તો વરસાદની પેટર્ન બદલાય। જ્યાં દોસ્તો ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે અને તે ઘણા સમય સુધી નવસારીમાં જ અટવાઈ ગયું હતું, પછી તે નબળું પણ પડ્યું હતું। જ્યારે જુલાઈ મહિનામાં જ્યાં વરસ્યું ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો કેકા શાસ્ત્રી પ્રોફેસરના જણાવ્યા અનુસાર છેલ્લા 7 વર્ષમાં વાવાઝોડાની પેટર્ન પણ બદલાય છે। તો જે અલ નીનોની અસર હતી, તો અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે આવે છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 1 ઓગસ્ટથી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતા છે। જી હા દોસ્તો, 1 ઓગસ્ટથી જૂતા સેન્ડલ મોંઘા થવાની પૂરેપૂરી શક્યતા છે। તો 1 ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થઈ શકે છે। તો સામે આવેલી માહિતી અનુસાર આગામી મહિનાથી એટલે કે ઓગસ્ટ મહિનાથી BIS હેઠળ જૂતા, ચંપલો, સેન્ડલ્સના વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડશે। તો સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ 2024થી અમલી બનશે। તો ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચો કરવો પડશે, તેથી બૂટ, ચંપલ અને સેન્ડલ્સ જેવી વસ્તુઓ મોંઘી થવાની શક્યતાઓ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં વરસાદનો સૌથી મોટો રાઉન્ડ આવશે। તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર, સુરત અને વડોદરા સહિતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદે લોકોનું જનજીવન ઠપ કરી દીધું હતું। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એક વખત આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ મહિનામાં પહેલા અઠવાડિયામાં જ અતિભારે વરસાદ પડશે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળશે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત દેશ। જ્યાં દોસ્તો CII દ્વારા આયોજિત એક સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ભારતનો નવો ટાર્ગેટ વૈશ્વિક સ્તર ઉપર 3જા નંબરની ઇકોનોમી બનાવવાનો છે। તો આ ઉપરાંત તેમણે વિશેષમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા 8%થી વધુની ઝડપે વધી રહી છે। તો તે દિવસ દૂર નથી જ્યારે દેશ મારા 3જા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ઉપર ઉભરી આવશે।
તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર વરસાદ વિશે પણ મળ્યા છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 કરતાં વધારે તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધારે કચ્છના અબડાસામાં 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો પાટણના સરસ્વતીમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણ તાલુકામાં પણ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો ભાંભરમાં 2.7 ઇંચ, સાંતલપુરમાં 3 ઇંચ, માંડવીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે હજુ આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાયનાડમાં થયું ભૂસ્ખલન. તો ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 109 ઉપર પહોંચી ગયો છે. જ્યાં દોસ્તો આસામના વાયનાડમાં ભૂસ્ખલન થતા મૃત્યુઆંકોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. તો 52 મૃતદેહોને મ્યામપડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા છે. તો 45 મૃતદેહને નીલાંબુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. તો મૃતદેહોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તો 128 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે કેરળ રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં આજે પણ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ સામે આવ્યા છે. તો ગઈકાલે શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. તો શેરબજારમાં ગઈકાલે તેજી જોવા મળી હતી. તો સેન્સેક્સમાં 99 પોઈન્ટના ઉછાળા સાથે 81,455 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે તે જ સમયે નિફ્ટીમાં પણ 21 પોઈન્ટનો વધારો થયો અને તે 24,857ના સ્તર ઉપર બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી મચી છે. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક જ પૂર આવ્યું હતું. તો પાણીના ઊંચા પ્રવાહને કારણે નોંધપાત્ર નુકસાન પણ થયું છે. તો આ ભારે વરસાદમાં દારૂના ઠેકાણા, દુકાનો તેમજ પુલ પણ ધોવાઈ ગયા છે. તેમજ કાટમાળ અને પાણી ઘૂસવાના કારણે 2 હોટલ તેમજ કેટલાક લોકોના મકાનોને પણ નુકસાન થયું છે. જ્યારે મોડી રાત્રે વાદળ ફાટ્યા બાદ અહીં અરાજકતા પણ જોવા મળી રહી છે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. જ્યાં દોસ્તો ભૂગર્ભના જળ ઊંચા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજે 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલોને વરસાદી પાણીને રિચાર્જ કરવા માટે રૂપિયા 150 કરોડની મહત્વપૂર્ણ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે રાજ્યભર દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો પણ થાય છે. તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 180 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. જ્યાં દોસ્તો પાલનપુર ડેરી રોડ ઉપર આવેલી દુકાનોમાંથી 180 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો દોસ્તો જણાવી દઈએ કે પાલનપુરના ડેરી રોડ ઉપર આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝમાં કુલ લૂઝ ઘીનો જથ્થોનું પેકિંગ થતું હોવાથી ફૂડ વિભાગ દ્વારા બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડી હતી અને હિતેશ ગોરધનભાઈ મોદીની ધાનવી નામની એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી, જ્યાંથી રૂપિયા 71,600ના મુદ્દામાલને સીઝ કરીને વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 1 તારીખથી HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર જોવા મળશે. જ્યાં દોસ્તો 1 ઓગસ્ટથી HDFC ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. તો પેટીએમ, ક્રેડ, મોબીવિક જેવી થર્ડ પાર્ટી દ્વારા એપ્સનો ઉપયોગ કરીને થતા તમામ રેટેલ ટ્રાન્ઝેક્શન ઉપર 1% વધારો ચાર્જ વસૂલવામાં આવશે. તો પ્રતિ ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા 3,000 પણ નક્કી કરવામાં આવી છે. તો આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ વડે 15,000થી વધારે કિંમતનું ફ્યુલ ટ્રાન્ઝેક્શન એટલે કે પેટ્રોલ ડીઝલ કરાવવા પર 1% જેટલો ચાર્જ ચૂકવવો પડશે. ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર ભારતને એશિયા કપની યજમાની મળી છે. જ્યાં દોસ્તો ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી આવી છે. તો 2025માં મેન્સ T20 એશિયા કપ ભારતમાં રમાશે. તો આ પહેલા પણ ભારતને 1990માં મેન્સ એશિયા કપની યજમાની કરવાની તક મળી હતી. તો એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. તો ભારતે ODI ફોર્મેટમાં 7 વખત અને T20 ફોર્મેટમાં 1 વખત એશિયા કપ જીત્યો છે. તો ભારત બાદ બાંગ્લાદેશમાં પણ 2027માં એશિયા કપની યજમાની કરશે. ત્યારબાદના દોસ્તો જવાબ લોકસભામાં લેખિતમાં પણ આપ્યો હતો.